તો ગાઈઝ અત્યારે આવ્યા છે અમે ઘોડાના ફાર્મમાં. અમારે જે દર્શન કરાવે એ ભાઈનું ફાર્મ છે, આ અમરદીપભાઈનું ફાર્મ છે. તો અહીં તમને ઘોડા બતાવું. જો ગાઈઝ એકદમ તગડા મગડા છે. હજુ તો આ નાની હાઈટ છે. હજુ કેવું ટ્રેલર છે, પિક્ચર બી બાકી હે મેરે દોસ્ત, એવું કામ છે. તમને બતાવું ધીરે ધીરે બધા ઘોડા. આ ઘોડો જો, વાહ ભાઈ વાહ, એનું મેદાન છે આ. હાય હાય હાય. પછી આગળ તમે લઈ જાઓ ધીરે ધીરે. તો હા જોઈ લો સામે અડીખમ ઘોડો, બરાબર છે. અને આની હાઈટ જો ગાઈસ, આ ઘોડાની હાઈટ જો ભાઈ, જબરજસ્ત હાઈટ છે. આની નજીક નહીં જવાય તો સીધી લાત મોપર પડે, બરાબર છે. જો આખું ફાર્મ છે. જો ઘોડો આની અંદર છે, જો આની અંદર પણ ઘોડો છે. ફોન આમ તેમ કરવો પડે. જો ગાઈસ કેટલું મસ્ત બનાવ્યું છે. તો અમે સાળંગપુરમાં આવી મુલાકાત લેવા માટે આવ્યા છે. ઓહ, પેલે બાજુ પણ છે. એક મિનિટ તમને બતાવું. હા, આ પણ ઘોડો જો. હા હા, અને નાનું બચ્ચું છે એનું જો. આ ઘોડો યાર, આ ઘોડો છે ને યાર, એ વાત જ અલગ છે આની તો. એટલો મોટો ઘોડો છે ને. અને આ જો ને ટ્રેનિંગ સેન્ટર છે આખું. અહીંયા એ લોકોને રાત્રે છોડી દે મસ્ત એકદમ. એનું પોટી પોટી છે. આ ઘોડો યાર જોવાનું મન થયા કરે છે, કેમ કે એટલો મોટો ઘોડો છે ને યાર આ જો. તો બસ ગાઈઝ, આ તમને ઘોડાનો બ્લોગ બતાવી દીધો. તો આ બ્લોગ ગમ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ, ફોલો બધું કરતા આવજો. બાકી મસ્તીમાં રહેવાનું, કશું નહીં થાય, ખાવાનું પીવાનું વાસ તો છે. હાર્દિકની લાઈફ તો બોલો ગણપતિ બાપ્પા મોર્યા.